એ તો એક ઠેકાણે અમે કાર્યક્રમ કરવા ગયા ને તો માણા માતરે કીધું ક્યાંય ન હોજો તો અહીં આવ્યા. મેં કીધું કાં કેવા હટપાર છે એ બધા રહે છે અહીં. અને ટિકિટ લઈને કોઈ આવે જ નહીં, વંડી ઠેકીને આવે ને વંડી ઠેકીને જાય. એક તો મફત કાર્યક્રમમાં આવે ને પાછા હાલતા હાલતા કહેતા જાય કે પૈસા પડી ગયા. અરે યાર, મોદી સાહેબ રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મશ્રી મળ્યો ને ત્યારે મળ્યા મને. મારી યારે આઠમે રહીને કે શાહબુદ્દીનભાઈ કેમ છો? ત્યારે મેં આ જ વાત કરી હતી. મેં કીધું બહુ ધ્યાન રાખ્યું તો એ 84 થયા. પણ સાહેબે મને તરત એમ કીધું કે તમે આ ગણતરી કરવાનું કેદીથી શરૂ કર્યું? આપણે તો આપણું કામ કરવાનું. અને પછી સમાપન જ્યારે મેં કર્યું ને ત્યારે ઓડિયન્સમાં મોદી સાહેબ સામે હતા ને ગવર્નર સાહેબ બેઠા. આટલા વર્ષ આઝાદી આવ્યા પછીમાં જેટલો વિકાસ થયો ને એ છેલ્લા 1000 વર્ષમાં નથી થયો. અને વિપરીત સંજોગોમાં આ દેશે જે વિકાસ કર્યો છે એની હું ઝલક ખાલી બતાવી દઉં અને આની હારે આ કાર્યક્રમનું સમાપન કરી દઉં. કેવી આપણી અત્યારે સ્થિતિ છે કે ब्युगल बज उठा आज़ादी का, गगन गुंजता नारों से, मिला रही आज हिंद की मिट्टी नज़र सितारों से. कहनी है एक बात हमें इस देश के पहरेदारों से, जनता से, नेताओं से, फौजों की लंबी कतारों से, संभल के रहना अपने घर में छिपे हुए गद्दारों से. વાહ ભાઈ.